ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ફાઇનલી મજામાં જશો. તો પાછળ દેખાય મેં તમારી ઘરથી કોમેન્ટ હતી, ભાઈ માંડવી કેવી કોરી ફોલાય કે? હા ભાઈ, કોરી જ માંડવી ફોલાય છે. તમે ફોલાવી લઈ આવજો, ફોલી નાખશું આપણે. અને આપણે આને એને ટાયર આમ બટા ઘરે ઘરે જાય હગે એમ જો ટ્રેક્ટરમાં ઓપરેટ, ટ્રેક્ટર ઉપર પીટીઓ ઉપર હાલે અને મોટર ઉપર હાલે. અને આ બધેથી અલગ છે, કેમ કે રાજસ્થાની ટેકનોલોજી છે અને બધેથી યુનિક છે. આમાં જો તમને બતાવી દઉં, નવા યુઝર્સ આવ્યા હોય ને એને ખબર ન હોય તો આમાં ક્લિનિંગ જોરદાર છે. કેમ કે જોઈ લ્યો આમાં હે ને ચાર હે ને સાયણા આપ્યા છે, જોઈ લ્યો. એટલે આમાં ફાયદોનો સવાલ જ નહીં. જો જે માંડવી ભલે ને તમારે જીવું હોય એ બધું સાફ થઈ જાય, ચોખ્ખા બીજ આવી જાય. જો 1 2 ને 3 ને 4 છે, 4 એટલે માંડવી ફાયદો તો જરાય આવે જ નહીં આમાં. એ તો પછી માંડવી પ્રમાણે, માંડવી બી જાડા હોય તો એ આમાં ન નીકળી શકે, તો આમાંથી તો એ આવે. બાકી બધું ક્લીન જ આવે. જે વાવવાની માંડવી હોય ને ચોખ્ખા બી એ જ આવશે. એ તમે ઓલો વિડીયો જોયો હોય, ખબર પડી ગઈ. અમે ઘરની માંડવી ફોલાવી, બાકી 2 3 પાડોશીની માંડવી ફોલી અમે. અને તો એવું કંઈક છે. ચાલો બતાવી વિડીયો. આપણા આનું છે ને કામ આલે આપણે ઉપર ગોડાઉન ને આમ, મતલબ એક બિઝનેસ જ કરવાનો છે આપણે. એક તો માંડવી ફોલવાનું, પછી તેલનું ને બધું મશીનો હજી લેવા જો છે. અને આ જો આપણા કાળા તલ બસ હવે આ પાકી ગયા છે, વાઢવાની તૈયારીમાં છે. અને આપણે જો ખાતરું બાથરું ભરી ગયા, રેડી એકદમ કમ્પ્લીટ. ચાલો તમને બતાવું ઉપર કેવું કામ આલે છે ને શું છે ને. કામ ટાણે વિડીયો ના હોય, ફેમિલીને ભેગા હોય ને એટલે હું ઉતારું નહીં. પણ કાલે ટ્રાય કરી, ચાલો કાલે ટ્રાય કરી ઉતારવાનો વ્લોગ. તો અટાણે કે આવું છે. જો અટાણે આનું કંઈ કામ નથી, આનું ફાઉન્ડેશન ને બધું તૈયાર થઈ ગયું. 2 3 દી માને ફિટ કરવાનું છે. રાજસ્થાનથી મગાવ્યું, જોઈ લ્યો. શ્રી રાજારામ એગ્રો ઇન્ડસ્ટ્રી, બીકાનેર રાજસ્થાનથી મગાવેલ છે. બધું ભાડા બાડા થઈને ટોટલ મેં તમને કીધું છે. તો ચાલો. અને આ જો આપણે આ સોલાર ઉપર ઓપરેટ કરવાનું છે. મોટર તો છે, તમે આગળ બ્લોકમાં જોયું. અને આ બધું જો આ લોખંડ ને આ બધું આ પડ્યું છે. અને આ જો સોલાર પ્લેટ, એક સોલાર પ્લેટ 160 260 વાટની છે. અને સોલારની છત થવાની છે. ચાલો તમને વાજીને બતાવું કેવું કંઈક બનાવ્યું અમે હજી સુધીમાં. તો અહીંયા આપણે બનવાનું છે મોટું ગોડાઉન. એ તમને આગળ ખબર પડી ગયા છે, જોઈ લ્યો. આ થવાનું ગોડાઉન. હજી આ બન્યું છે સ્પેશિયલ. પાઇપું લગાડ્યું છે, ધીરે ધીરે બનશે. આજે પાઇપું લગાડ્યું કારણ શું? એ પતરા રહે જો એક બાજુ, બાકી બધી બાજુ દિવાલ રહે. અને આ જો આજે તૈયાર કર્યું ફાઉન્ડેશન, આમાં બહુ જાજો સમય લાગ્યો. પેલો તો મોટો ખાડો કરી, અને જો આ જે આપણે ઉર્જાનું ફાઉન્ડેશન કેમ ભરે એવી રીતે જ ભરવાનું છે. આમાં ભર્યું અમે 6 એને એંગલ ખોડી અને એને એકબીજાને વીંધી નાખી. એટલે વેલ્ડિંગ ને પછી ખીલાહરીને બધું કર્યું. એનો ભાઈ વિડીયો તો આપણે ના આવ્યો, કામમાં હોય ને એટલે વ્લોગ ના ઉતારવાનું. બાકી બધા તમને ખબર જ છે, ફેમિલી વ્લોગ આપણે આવતા નથી એટલે મેં ના ઉતાર્યો. પણ હવેથી ટ્રાય કરી ચાલો ઉતારવાનું. તો આજે જો આ કમ્પ્લીટ થયો છે, ફાઉન્ડેશન ભરી. અને આજે ધ્રાબો ફાઇનલ કરી નાખ્યો. જો અમે તો આ ડીઝલની હરાહરથી બોલે છે હરખી જો, પણ હવે કેરબામાં ભરી નથી દેતા. જો આજે એંગલ ખોડી એ બાજુ પતરા રહે એટલે આખું કવર થઈ જાય. અને આ બાજુ ઇમેજ છે જો. અને આ ચીજ સી ટાઈપ દિવાલ રહે અને એંગલમાં પતરા. અને હજી આ માથે છે ને આપણે સોલાર પ્લેટ ફિટ કરવાને એમાં તો બહુ જાજુ થાય. જો આવી મોટી ઈંગલું તૈયાર કરી અમે ઘરે વેલ્ડિંગ કરીને. જો 16 ફૂટની એંગલ છે, એના માથે આપણે 3 સોલાર રહે. કેમ કે આની લંબાઈ છે ને 16 ફૂટ છે. ઓલા હા 16 ફૂટ લંબાઈ છે આની, અને એંગલ એવડી 16 ફૂટની જ છે. તો એ આપણે રાખતો જવાનું, સોલાર પ્લેટ થતી જાય. એટલે ડીઝલના ભાવ તમે સાંભળ્યા ને, ભાવ સાંભળે જડતું જ નથી. તો આપણે બધું સોલાર ઉપર ઓપરેટ થવાનું છે. જે તેલનો ઘાણો લેવાનો, એ બધા મશીનો જે લેવાના છે એ બધું ટોટલી છે ને સોલાર ઉપર જ ઓપરેટ થાય. કેમ કે પ્લેટો બહુ જાજી છે.
તો આવું કંઈક છે જો. હજી તો કામ ચાલુ છે, હજી તો આ બન્યું ના કહેવાય. અહીં તો બહુ જાજો સમય લાગશે આમાં. અને આપણું બ્લોગ એટા ઉતારવાનું વેરું આવ્યું જો. 6:30 થઈ ગયા છે. દીએ બસ હાથમાં આવ્યો છે કે આગળ નાહી ધોઈને ફ્રેશ થયું ભાઈ. આ કામ એવું હોય ને એમાં આપણે બ્લોગ ના ઉતારી શકીએ. જો આ ટોલીમાં ગાડીઓ કરી અમે જો. આ ટોલીનો હાલ જોયો અમે. હવે શું કરે, ટોલીમાં કરવું પડે ને. હવે અહીંથી એટલે વાહ આટલું પુગાડવું એ બહુ અઘરું પડે. એટલે આપણે ડાયરેક્ટ ટોલીમાં જ્યાં લઈ જાઉં અહીંયા બસ ટ્રેક્ટરને હાલતું કરવાનું. બાકી ડીઝલનો સવાલ જ નથી, ડીઝલને ફૂલ ટાંકી છે. બાકી આજુબાજુ મળતા તા નથી, પણ તોય આપણું જરૂરિયાત હાંકવું ત્યાં પડે ને ટ્રેક્ટર. પડ્યું થોડું રહેવા દેવાય. ઘણા આમાં જો ટ્રેક્ટર હાંકતા નથી, ડીઝલ બચાવે. પણ આ બચાવે શું કરીશું ભાઈ? ભાઈ ભેગું આવવા નથી, જડે ત્યાં સુધી વાપરો. બાકી અમારે જો ખેતી બાકી પડી, આ કામમાં લાગી ગયા ને એટલે ખેતી તો બાકી જ છે. ખાતર બાતર ભરી લીધું જોઈ લ્યો. ચા દેખાય રહ્યો કે એને બુરવાના છે. ચાલો તમને મોટર દેખાડો. ભાઈ કોમેન્ટ હતી મોટર કેટલી કઈ રીતે સેટઅપ થાય ને શું હે નહીં. ચાલો બતાવું આ બ્લોગમાં પાછું, કારણ કે ઓલા બ્લોગ તમે જોયા નહીં હોય, આવા બ્લોગમાં બતાવજો. અને એક આપણે ટ્રાય કરવાની બસ જોઈ વેત મળશે તો, ટાઈમ મળશે તો સનેડામાં આપણે 7 HP મોટર ફિટ કરવાની સોલાર ઉપર. કેમ કે ડીઝલના ભાવ તમે હેમ્પરે ને જડતું નથી, ઊંઘું હોય ડીઝલ. આપણે સોલાર ઉપર મોટર ફિટ કરીશું સનેડામાં. એ સનેડામાં જ જુગાડ થાય નહીં, બાકી એમાં ના થાય. ચાલો બતાવું. સામાન્ય મિત્રો લીલી માંડવી ખાવા જડે જો. જો આ લીલી માંડવી હું કર નથી ફોલીને બતાવું તમને એ વિશ્વાસ ના આવે કે અમારા ઉપર ફોલાય નહીં. આ માતલ માંડવી છે અમારે પાડોશી વાવી. કેટલા નંબર છે ભાઈ? જો આ લીલો ડેડવો છે 39 નંબર માંડવી છે લગભગ 39. ના નહીં 39 છે. ડેડવો જોઈને ખબર પડી જાય આપણે એક્સપોર્ટ થઈ ગયા. આ સમયમાં લીલી માંડવી ખાવા જડે નામી ના કહેવાય. આમાં પાડોશી બહુ દયાળુ કે જબલું ભાઈ મોકલું હોય ખાવી કે તમે તમારે કે ઓળા કઈ ખાવ. ઓળા તો હવે આજતા થાકી ગયા, કાલ કરશો ઓળાનું કાલ રાખે. અને આ મિત્રો તમને બતાવું, આ મોટર આપણે અરે બ્લર થઈ ગયો મિત્રો. આ એડજસ્ટ ના કરી શકીએ તમે. આ મોટર આપણે સનેડામાં ફિટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? આ સનેડો જતો આ ઘરે જ બનાવ્યું અમે. તમને ખબર ને અમે તો ગમે જુગાડ કરતા હોય કિસાનો માટે. આ ડીઝલ આપણે મૂકવું થઈ ગયું. આ મોટર છે આપણે આના ઉપર ફિટ કરવી કે ના કરવી સોલાર વાળી? પણ એક સોલારથી કંઈ કામ ના થાય. અમે આને જોઈ 15 સોલાર, 15 સોલાર તો સનેડા ફિટ ના થાય. મોટું દોયડું હોય વાહે લઈ જાય તો થાય. પણ આ તો ટેસ્ટિંગ પર્પઝ તમે કોમેન્ટ કર્યો ને તો આમાં ફિટ કર્યું આપણે ખાલી ટેસ્ટિંગ પર્પઝ. જુગાડ થઈ જાય ને અવનવો તમારા ઉપર છે. કોમેન્ટ બતાવો. જો આ ઘણી કોમેન્ટ હતી આ ભાઈ મોટર કેટલા HP હોય? આ ભાઈ 10 HP માં રન કરે ને 7.5 HP માં રન કરે. લખેલ જ છે જો. અને કલર થઈ ગયો હવે બતાવ દેખાય નહીં મિત્રો. જો આજે દેખાય છે. તમને મારું પર વિશ્વાસ છે ને? હું બરાબર છે. આ જે છે ને મોટરનું ડ્રાઈવ, આના ઉપર મોટર ઓપરેટ થાય. જો માંડવી ખાતા ખાતા બોલાઈ ગયો ને આખું રૂંગા આવી. કઈ વાંધો નહીં, આ વ્લોગને કરીએ પૂરો. અને સનેડા મોટર ફિટ કરવી હોય તો કોમેન્ટ કરી નાખજો, તો જ કરવી, નકર નથી કરવી. તમારા ઉપર આધાર છે. બાકી કાલે નેક્સ્ટ વિડીયોની વાટ જોજો. આ વ્લોગમાં એટલું 3 દિવસ કાલે આપણે ઉતારવો છે. આ તો ફેમિલી પ્રોબ્લેમ એટલે ફેમિલી ભેગા હોય ને એટલે વ્લોગ ના ઉતરે. બાકી તો મેન તો બરાબર એવું છે. તો લીલી માંડવી ખાય ને આ વ્લોગને કરીએ પૂરો. વ્લોગમાં મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલે જ મળશું પાકું. ભાઈ તો કીધા રાખે.